નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। ગુજરાતના વિસ્તારોમાં આજે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વાતાવરણ અંગે મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં આવનારા 24 કલાક દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં હવામાન ખાતા દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે। જોકે કેટલાક હવામાન મોડેલો પ્રમાણે આગામી 3 દિવસ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં માવઠું પણ વરસી શકે છે। ગુજરાત હવામાન ખાતા દ્વારા કયા જિલ્લાઓમાં આવનારા 24 કલાકમાં માવઠાની આગાહી કરવામાં આવી છે એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। મિત્રો, અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર મનોરમા મોહંતીએ આજે હવામાન અંગેની આગાહી કરતાં જણાવ્યું હતું કે આગામી 5 દિવસ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેશે, પરંતુ એકાદ જગ્યાએ છૂટો છવાયો હળવો વરસાદ થઈ શકે છે। જોકે એનાથી વધારે વરસાદ થવાની શક્યતા નથી। મનોરમા મોહંતીએ એમ પણ જણાવ્યું છે કે આજે આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, પોરબંદર, દ્વારકા અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ એટલે કે માવઠું વરસવાની શક્યતા છે। જોકે ડિસેમ્બર મહિનામાં કમોસમી વરસાદ થવાનું કારણ જણાવતા તેમણે કહ્યું હતું કે હાલ પવન અરબી સમુદ્રમાંથી ભેજ લઈને આવે છે, જેના કારણે આ વરસાદ થઈ શકે છે, પરંતુ પવનની ગતિ પણ વધારે છે। વાદળો બનશે, પરંતુ બહુ જલ્દી વાદળો જતા પણ રહેશે। જોકે આ દરમિયાન એકાદ જગ્યામાં સામાન્ય વરસાદ થઈ શકે તેવું પણ જણાવવામાં આવ્યું છે। જોકે આવનારા 24 કલાકમાં અમરેલી, રાજકોટ, પોરબંદર, દ્વારકા અને કચ્છના કેટલાક વિસ્તારોમાં સામાન્ય માવઠું વરસવાની શક્યતા હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો હાલના કેટલાક હવામાન મોડેલો પ્રમાણે આવનારા 2-3 દિવસ હજુ પણ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે। જોકે આવનારા 3 દિવસ દરમિયાન કેટલાક હવામાન મોડેલો પ્રમાણે છૂટો છવાયો માવઠું પણ વરસી શકે છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।